હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું મહારાષ્ટ્રીયન મસાલે ભાત. ફ્રેન્ડ્સ, આ મસાલે ભાત જેટલો બનાવવો સહેલો છે ને એના કરતાં કઈ ગણો ટેસ્ટી એવો તૈયાર થાય છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એક મિક્સર જારમાં 8 થી 10 નાની લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો આ રીતે નાના ટુકડા કરી અને એડ કરવાના, એટલે સરસ રીતે પીસાઈ જાય. અને 3 મોટી ચમચી સૂકા નારિયેળનો પાવડર, કે પછી જો તમારી પાસે સૂકા નારિયેળનો ગોળો હોય તો એને પણ તમે નાના ટુકડા કરી અને લઈ શકો છો. તો પાણી એડ કર્યા વગર જ એની આપણે આ રીતેની સરસ રીતે પેસ્ટ બનાવી લેવાની છે. તો આપણો મસાલો તૈયાર છે, એને આપણે સાઈડમાં રાખી દઈશું અને મસાલે ભાત આપણે ઝટપટ બની જાય એના માટે કુકરમાં બનાવીશું. તો કુકરમાં મેં 2 મોટી ચમચી તેલ અને 1 નાની ચમચી ઘી એડ કર્યું છે. આ ભાત તમે ફક્ત તેલમાં કે પછી ઘીમાં પણ બનાવી શકો છો. તો ઘી અને તેલ ગરમ થાય પછી 1 ચમચી જીરું, 1 નાનો ટુકડો તજનો, 1 તમાલપત્ર અને 3 લવિંગ એડ કરીશું. તો જીરું ક્રેકલ થાય અને જીરાનો હલકો એવો કલર બદલાય ત્યાં સુધી આપણે મસાલાને સાતળી લઈશું. તો જ જીરાનો એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે. એટલે જીરું તમારે આ રીતે સાતળવાનું, અને આખા મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા પણ કરી શકો છો. હવે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને મેં એડ કરી છે. તો આ ડુંગળીને આપણે આ રીતેની આછી ગુલાબી કલરની થાય ને ત્યાં સુધી સાતળવાની છે. તો મસાલે ભાતમાં એની હલકી મીઠાશ એવી આવશે, એના લીધે મસાલે ભાત બહુ ટેસ્ટી એવો તૈયાર થશે. તો આ રીતેની ડુંગળી સતળાઈ જાય પછી એમાં આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એને એડ કરીશું. તો આ મસાલે ભાતમાં આ મેઇન મસાલો છે અને આ મસાલાને લીધે જ આ મસાલે ભાત બિરયાની જેવો ટેસ્ટી તૈયાર થાય છે. એટલે આ મસાલો તમારે જરૂરથી એડ કરવાનો, અને આ મસાલો એડ કરો ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી અને 1 થી 2 મિનિટ માટે એને સાતળી લેવાનો, કે જેથી લસણનો કાચો સ્વાદ હોય નીકળી જાય. અને તળિયે ચોટે એવું તમને લાગે તો 1 ચમચી જેટલું તમે પાણી એડ કરી અને પાણી ડ્રાય થઈ જાય ત્યાં સુધી તમારે એને સાતળી લેવાનું, એટલે એનો કાચો સ્વાદ નીકળી જાય. તો એને મેં સરસ રીતે સાતળી લીધેલો છે. હવે શાકભાજીમાં 1 મીડિયમ સાઇઝનું બટેકું, અડધી નાની વાટકી લીલા વટાણા અને અડધી નાની વાટકી ગાજરના ટુકડા એડ કરીશું. તો અહીંયા શાકભાજી તમને જે પસંદ હોય તે તમે લઈ શકો છો. સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે એમાં મેં 1 લીલું મરચું ઝીણું સમારીને એડ કર્યું છે અને સાથે જ મસાલા પણ એડ કરી લઈશું. તો અડધી નાની ચમચી હળદર અને અડધી નાની ચમચી મેં લાલ મરચું એડ કર્યું છે. તો લાલ મરચું તમે તમારી તીખાશ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો. 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, અને અહીં મેં ગરમ મસાલો નથી એડ કર્યો કેમ કે મારા ઘરમાં ગરમ મસાલો વધારે નથી પસંદ એટલા માટે. તો અહીં તમે 1 નાની ચમચી ગરમ મસાલો કે પછી એની જગ્યાએ 1 નાની ચમચી બિરયાનીનો મસાલો પણ એડ કરી શકો છો. હવે આપણે મસાલાને શાકભાજીની સાથે ધીમા તાપે 2 થી 3 મિનિટ માટે સરસ રીતે સાતળવાનું છે. તો એમ કરવાથી પણ મસાલે ભાત આપણો એકદમ ટેસ્ટી એવો તૈયાર થશે. તો અહીંયા મેં શાકભાજીને મસાલાની સાથે 2 થી 3 મિનિટ માટે સાતળી લીધેલી છે. અને હવે 1 કપ બાસમતીના ચોખા મેં સરસ રીતે ધોઈ અને એને 15 થી 20 મિનિટ માટે મેં પલાળીને રાખ્યા હતા. તો ચોખા તમારે આ રીતે સરસ રીતે નીતારીને એડ કરવાના છે અને એકદમ હલકા હાથે એને તમારે મિક્સ કરવાના, કે જેથી પલાળેલો રાઈસ છે ને એટલે તૂટી ના જાય એટલા માટે. તો ભાત સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં આપણે પાણી એડ કરવાનું છે. તો 1 કપ ચોખાની સામે આપણે 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે. તો અહીંયા મેં 2 કપ પાણી એડ કરી દીધું છે અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને એકવાર આપણે ભાતને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ મસાલે ભાત બનાવવો એકદમ ઇઝી અને ક્વિક છે. ઓછી મહેનતમાં તમને કંઈક નવા સ્વાદમાં નવું ટેસ્ટી અને ચટપટું ખાવાની ઈચ્છા થાય ને તો આ મસાલે ભાત તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને હવે ઉપરથી આપણે 1 મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું સમારીને એડ કરીશું અને સાથે 1 મોટી ચમચી જેટલી ઝીણી સમારેલી લીલી કોથમીર એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે તમે કોથમીર પણ સાથે એડ કરશો ને તો એનો ટેસ્ટ મસાલે ભાતમાં બહુ સરસ એવો આવશે. એકવાર મિક્સ કરી ઢાંકણ ઢાંક્યા વગર જ એને આપણે હાઈ ફ્લેમ ઉપર પાણી ઉપર ઓછું થઈ જાય ને ત્યાં સુધી પકવવાનું છે. તો પાણી થોડું ઓછું થઈ ગયું છે તો એને મેં એકવાર મિક્સ કરી લીધેલું છે. તો આ રીતે પાણી ઘટી રાઈસ ઉપર દેખાવા લાગે ત્યાં સુધી ખુલ્લું જ થવા દેવાનું અને પછી ઢાંકણ લગાવી મીડિયમ ફ્લેમ ઉપર 2 સીટી વાગે ત્યાં સુધી એને આપણે પકવી લઈશું. અને પછી ગેસને બંધ કર્યા પછી
કુકરનું બધું પ્રેશર જાતે આઉટ થાય પછી તમારે ઢાંકણ ખોલવાનું. તો બપોરે કે સાંજે તમને શું બનાવવું એવું થાય તો આ મસાલે ભાત તમે જરૂરથી ટ્રાય કરજો. તો એકદમ છૂટા છૂટા એવા તૈયાર થયા છે. સાઈડ પરથી ચમચો નાખી હલકા હાથે મિક્સ કરવાનું અને તમે છાશ કે પછી દહીંના રાયતાની સાથે સર્વ કરી શકો છો. તો આજની રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરી, વિડીયોને લાઇક શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.